7 જુલાઈથી 7 રાશિઓના શરૂ થશે સારા દિવસો, ચમકશે સૂર્યના તેજની જેમ કિસ્મત, બદલાઈ જશે ભાગ્ય. હા મિત્રો, કર્ક રાશિમાં શુક્રના ગોચરને કારણે થશે ધનનો વરસાદ. મિત્રો, શુક્ર નવગ્રહોમાંનો એક છે અને ખૂબ જ શુભ અને લાભદાયી ગ્રહ છે. શુક્ર સૌંદર્ય, પ્રેમ, સંબંધો, કલા, સંપત્તિ, વૈભવ અને વૈવાહિક સુખ માટે ગ્રહો જવાબદાર છે. તેથી 7 જુલાઈના રોજ સવારે કર્ક રાશિમાં શુક્રનું સંક્રમણ થવાથી 7 રાશિના લોકોના જીવન પર ખૂબ જ સકારાત્મક અસર કરે તેવી શક્યતા છે. તો મિત્રો, ચાલો જાણીએ જુલાઈ મહિનાની આ 7 ભાગ્યશાળી રાશિઓ કઈ છે તે વિશે. નંબર 1, વૃષભ રાશિ. મિત્રો, જુલાઈના મહિનામાં તમને અચાનક આર્થિક લાભ થઈ શકે છે, તેમજ આપેલ લોન પરત મળવાની સંભાવના છે. તમારા અટકેલા કામ પૂરા થશે અને પગારમાં વધારો થવાની સંભાવના છે તથા તમારા સારા કામથી તમને બોનસ પણ મળી શકે છે. જે લોકો વેચાણ સાથે સંકળાયેલા છે તે લોકોને સારું કમિશન મળવાની સંભાવના છે અને ધંધામાં નફાનું માર્જિન વધશે. તેમજ જીવનસાથી સાથે મધુરતા વધશે અને સ્વાસ્થ્ય પણ તમારો સાથ આપશે. નંબર 2, કર્ક રાશિ. મિત્રો, તમને ભાગ્યનો પૂરો સાથ મળશે અને તમારી દરેક ક્ષેત્રમાં પ્રગતિની સંભાવના છે. તેમજ મિત્રોના સહયોગથી તમારા બગડેલા કામ પૂરા થશે અને વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધશે અને કારકિર્દીની અડચણોનો પણ અંત જુલાઈમાં આવશે. તમને તમારા કાર્યમાં નોંધપાત્ર પ્રગતિ થશે, જેના કારણે નાણાંનો પ્રવાહ વધશે. સાથે જ તમારું જીવનધોરણ પણ સુધરશે. આ મહિને તમને પરિવાર તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. નંબર 3, કન્યા રાશિ. મિત્રો, તમારી માનસિક અશાંતિનો અંત આવશે અને તમારા જીવનમાં નવી હિંમત અને ઉર્જાનો સંચાર થશે. સાથે સાથે નોકરિયાત લોકોની પ્રમોશનની સાથે ટ્રાન્સફર થવાની સંભાવના છે. તેથી આવકમાં જબરદસ્ત વધારો થશે. તમારા મકાન કે જમીન સંબંધિત કામ થશે અને કોર્ટમાં જવાની પરેશાનીમાંથી તમને રાહત મળશે. તેમજ મિત્રો, જુલાઈ મહિનામાં તમને વ્યવસાયિક સફરની તકો મળશે જે ભારે નફો લાવશે. આ મહિને તમારી સામાજિક પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. નંબર 4, તુલા રાશિ. મિત્રો, જુલાઈના મહિનામાં તમારા જીવનમાંથી અસંતોષ સમાપ્ત થશે અને તમે વ્યવસ્થિત જીવન જીવવાનો પ્રયાસ કરશો. તેમજ તમારી વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં જબરદસ્ત તેજી આવશે અને તમને નફામાં અણધાર્યો વધારો થઈ શકે છે. તમને જમીન મિલકતથી આર્થિક લાભ થવાની સંભાવના છે. તેથી તમારી મહેનત પૈસા કમાવવાના નવા રસ્તા ખોલી શકે છે. આ સિવાય જે લોકો બિઝનેસ કરે છે તે બિઝનેસમેન કોઈ મોટો સોદો કરી શકે છે અને ભાગ્ય તેમાં તમારો સાથ આપશે. નંબર 5, મકર રાશિ. મિત્રો, જુલાઈના મહિનામાં નોકરિયાત વર્ગના લોકો ઓફિસ વતી પ્રવાસ પર જઈ શકે છે, જે તમારા માટે આર્થિક રીતે ફાયદાકારક રહેશે. સાથે જ વિદ્યાર્થીઓને તેમના પ્રોજેક્ટથી આર્થિક લાભ થઈ શકે છે અને તેમની વ્યવસાયિક યોજનાઓ પણ સફળ થશે, જેના કારણે સારો નફો મળવાની સંભાવના છે. તમારા વિરોધીઓનો અને શત્રુઓનો પરાજય થશે. તેમજ તમારા પારિવારિક પ્રશ્નોનો ઉકેલ આવશે અને સંબંધોમાં મધુરતા વધશે. નંબર 6, કુંભ રાશિ. મિત્રો, જુલાઈના મહિનામાં કુંભ રાશિના જાતકો માટે તેમની નાણાકીય સ્થિતિ ઘણી મજબૂત હોવાની સંભાવના છે અને તમારા બચતના પ્રયાસો પણ સફળ થશે. તેમજ મિત્રો, તમારા ઓફિસના કામના બોજમાં ફેરફાર થશે, જે તમારી આવકમાં વધારો કરી શકે છે. આ મહિને વેપારના મોરચે તમે તમારા વિરોધીઓને પાછળ છોડી દેશો અને તમારા વ્યાપાર નાણાંમાં વધારો થશે. તેમજ બેરોજગાર લોકોને નોકરી મળવાની સંભાવના છે. સાથે સાથે અપ્રેણિત લોકો લગ્ન કરી શકે છે, જેથી તમને તમારા સાસરિયાઓ તરફથી ભેટ અને પૈસા મળી શકે છે. નંબર 7, મીન રાશિ. મિત્રો, જુલાઈ માસમાં તમે સામાજિક કાર્યોમાં સક્રિયપણે ભાગ લેશો, જેના કારણે તમારું માનસન્માન વધશે. નોકરી કરતા લોકોને તેમના બોસ તરફથી પ્રશંસા મળશે અને પ્રમોશનની સાથે નવી જવાબદારીઓ પણ મળી શકે છે. તમને ભાગીદારીના ધંધામાં સારી કમાણી થવાની સંભાવના છે અને તમે શેર બજાર અને રોકાણથી સારું વળતર મેળવી શકશો. તેમજ પોતાનું કામ શરૂ કરવાથી તમને આવકના નવા સ્ત્રોત બનશે, જે તમને સારો નફો કરાવશે. તો મિત્રો, આ હતી જુલાઈ મહિનાની 7 ભાગ્યશાળી રાશિઓ.
જે રાશિઓનું ચમકશે સૂર્યના તેજની જેમ કિસ્મત, બદલાઈ જશે ભાગ્ય અને કર્ક રાશિમાં શુક્રના ગોચરને કારણે થશે ધનનો વરસાદ, થશે માતા લક્ષ્મીની અપાર કૃપા। તો મિત્રો, આજનો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક શેર સાથે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ બોક્સમાં તમારી આમાંથી કઈ રાશિ છે તે અવશ્ય જણાવજો, સાથે જ કોમેન્ટમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો। તો મિત્રો, ફરી મળીશું નવા વિડિયોમાં, ત્યાં સુધી આપ સૌને જય માતાજી, જય માતા લક્ષ્મી, હર હર મહાદેવ।